અને આગળ વાત કરીએ તો વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અભિવાદનનો કાર્યક્રમ યોજાયો। જાતિ જનજાગરણના નિર્ણયને આવકારી કોંગ્રેસના નેતાઓએ ઉજવણી કરી હતી, જેમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થઈને ઉજવણીમાં સહભાગી થયા હતા। શહેરના હોદ્દેદારો અને ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। ભારત દેશમાં રાહુલ ગાંધીજીએ જે રીતે ભારત જોડો યાત્રા કાઢી કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને જે લોકોની વેદનાઓ સાંભળી અને એ પછી રાહુલ ગાંધી એ આ દેશની અંદર સામાજિક ન્યાયની દ્રષ્ટિએ જનગણનાની વાત કરી અને હું માનું છું આ દેશ માટે આઝાદી પછી આ એક ઐતિહાસિક નિર્ણય છે કે સામાજિક ન્યાય અને સંવિધાનના પ્રમાણે તમામ સમાજને તમામ વર્ગને પોતાનો હક અને અધિકાર મળવો જોઈએ।